नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। પતંગ હોટલનું આ મ્યુઝિયમ જોઈને અમદાવાદના 600 વર્ષના ઇતિહાસને તાજો કરે છે। પતંગના આ મ્યુઝિયમ થકી તેઓ આજના અમદાવાદને માણે છે। સર, અમારો દીકરો અહીંયા અલગ સ્ટાઇલથી કરાવશે છે બધું. હા, આવી જા બેટા, આવી જા। વિશ્રામ સાવધાન કરાવે છે ને? વેરી બધું ગુડ। બધું કરાવશે આપણે. ના एक साथ सावधान, एक साथ विश्राम, एक साथ सावधान। તો આપણા દેશને, જો આપણો દેશ આઝાદ હોય, આપણો દેશ સાર્વભૌમત્વ હોય તો આપણે બધું માણી શકીએ। આજે આપ ઉમંગભાઈને જોવો છો, ઉમંગભાઈ કેટલો પરિશ્રમ કર્યો છે આ લેવલ ઉપર પહોંચતા। તમને ખ્યાલ છે, સામાન્યમાં સામાન્ય કામો કર્યા છે, ખૂબ સામાન્ય, તમારા જેવી જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે, પરંતુ આટલી હદ સુધી પ્રોગ્રેસ કરી શક્યા કેમ? એવું શું કારણ હતું એમના જીવનમાં કે આટલો બધો પ્રોગ્રેસ કર્યો? મારા વાલા બાળ મિત્રો, એટલા માટે પ્રોગ્રેસ કરી શક્યા કે એનામાં ઈમાનદારી હતી, સત્યતા હતી, જુઠ્ઠું બોલતા નહોતા, સ્વચ્છ રહેતા હતા અને હંમેશા કઠોર પરિશ્રમ કરતા હતા। બાળકો, આ બધું તમારે કરવાનું છે। મને તો એવો ભાવ થાય છે કે તમારામાંથી કોઈ હિન્દુસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર થાય। અરે વાહ! કોઈ મોટો કોઈ ઉમંગભાઈ જેવો મોટો બિલ્ડર બને। અને એટલું બધું કર્યા પછી પણ નાના માણસો માટેની લાગણી અકબંધ રહે। આજે તમને બધાને અહીંયા બોલાવ્યા, એમને કેટલો ભાવ થયો છે। આવી લાગણી આપણા બધામાં હોવી જોઈએ, પણ આ લેવલ સુધી પહોંચવા માટે આપણે શું કરવાનું એ તમારે નક્કી કરવાનું। તમારે નક્કી કરી લેવાનું કે તમારે એટલા બધા મોટા માણસ થવાનું છે કે કાલે ઉઠીને તમે પણ ઉમંગભાઈની જેવા એક મહાન માણસ બની શકો। હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ। તમને એક સામાન્ય પ્રસંગ કહું, તમને સમજાય એવો। ઉનાળાના સખત તાપની અંદર એક માણસ પાણી માટે વલખા મારતો હતો અને પાણી પીવું હતું, એની પાસે પાણી નહોતું, તાપ સખત હતો, ગળું શોષવાતું હતું। સામેના મકાનમાં પહેલા માળ ઉપર એક માણસ જોતો હતો કે રસ્તા ઉપર એક માણસને પાણીની ખૂબ તરસ લાગી છે, એટલે એને પહેલા માળની બારી ખોલીને ઈશારાથી કીધું કે પાણી પીવું છે? તો કે હા, બહુ તરસ લાગી છે, પાણી પીવું છે એમ। તો કે તું આવ, નીચે આવ, મારા ઘરની નીચે આવ, હું ઉપરથી પાણી લઈને આવું છું। એ તરસ્યો માણસ એના ઘર પાસે ગયો। પહેલા એ તો બારી બંધ કરીને પછી પાણીનો ગ્લાસ લઈને નીચે આવશે એવી રાહ જોઈને પેલો નીચે ઊભો રહ્યો, પણ પેલો નીચે આવ્યો નહીં પાણી લઈને। થોડો સમય થયો એટલે મનમાં વિચાર આવ્યો,
આ કેવો માણસ છે, મને પાણી પીવાનું કહે છે પણ પાણીનો ગ્લાસ લઈને નીચે તો આવતો નથી, એવો વિચાર કરે છે અને એને એના પર થોડી નફરત થાય છે. ત્યાં પેલો માણસ નીચે આવે છે પાણીનો ગ્લાસ લઈને. તો કે હા આવ્યો તો ખરો એમ. તો કે છે કે કેમ મારું થયું? તો કે મને એમ થયું કે પાણી લઈ જઈશ એની કરતાં લીંબુનું શરબત લઈ જાઉં તો. ખ્યાલ આવ્યો તમને? એટલે કે લીંબુનું શરબત લઈને નીચે આવું. તો લીંબુનું શરબત લેવું એટલે પહેલાનો પાછો ઓપિનિયન બદલાઈ ગયો. એક સેકન્ડમાં એવું કીધું કે કેવો માણસ છે, બીજી સેકન્ડે એવું કીધું કે કેવો સારો માણસ છે, બીજી સેકન્ડે એનો અભિપ્રાય ઓપિનિયન બદલાઈ ગયો. હવે એને પેલું લીંબુના શરબતનો ગ્લાસ મોમે મૂક્યો તો લીંબુનું શરબત એકદમ ખાટું લાગ્યું. તો ફરીથી પાછળનો ઓપિનિયન બદલાઈ ગયો કે આ કેવો માણસ છે, કે લીંબુનું શરબત બી આપે છે અને ખાટું ખાટું આપે છે. ત્યાં પેલા માણસે એના ગજવામાંથી શુગરના પીસ બહાર કાઢ્યા અને કીધું કે તમને જેટલી જોઈએ એટલી સુગર નાખી દો. મને ખબર નહીં પડે કે તમને કેટલી સુગર જોઈએ છે. જો ફરીથી એનો ઓપિનિયન બદલાઈ ગયો. પહેલા એમ થયું કે મને પાણી આપ્યું એટલે એના માટે માન સન્માન થયું. પછી થયું કે પાણી લાવતા આટલી બધી વાર કેમ થઈ એટલે પછી એના પર ગુસ્સો આવ્યો. ફરીથી પાણીના બદલે લીંબુનું શરબત લાવ્યો તો પાછો ખુશ થઈ ગયો. બાળકો, આપણી સાથે બધું આવું થાય ને તો મગજ ઉપર શાંતિ રાખવાની. આપણા મા બાપ, આપણા ગુરુ, આપણા ટીચર આપણને કશું કહેતા હોય તો એ બહુ સમજીને કહે છે અને ધીરજ ધરવાની. અને આપણા માટે જેમ બીજા ધ્યાન રાખે છે. ગાંધી બાપુ શું કહેતા? ગાંધી બાપુનો મંત્ર શું હતો કોઈને ખબર છે? ગાંધી બાપુ શું કહેતા? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાધીન થવું, સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહામંત્ર સમજી નમ્રપણાથી આચરવા. આ બધા જ મંત્રો, જુઠ્ઠું ક્યારે બોલવું નહીં, કોઈનું લેવું નહીં, કોઈની જોડે ઝઘડો કરવો નહીં, કોઈના ઉપર ખરાબ દ્રષ્ટિ કરવી નહીં, ખૂબ મહેનત કરીને આગળ આવવું. તો ભારત માતા કી જય. તમને જેને અમને કોન્ટેક્ટ કરાયો છે એવા જયેશભાઈ રાહી ફાઉન્ડેશન વાળા ઘણી બધી એમની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જયેશભાઈ અહીં આવે તે પહેલા હું તમારા પાયલબેન માટે કહીશ કે ખરેખર જયેશભાઈ દમાઈ સાહેબ, આપણે તો આ છોકરાઓ જોડે અડધો કલાક ગાળીએ છીએ. આપણે આપણા જીવનના સમયમાંથી કદાચ મહિને 2 મહિને આવો સમય આપતા હોય. પાયલબેન અને એની દીકરી ફૂલ સમય આપે છે એટલે ખરેખર ખૂબ સેલ્યુટ કરવા જેવું છે. પાયલબેન માટે નમસ્તે. પરમ આદરણીય ઉમંગભાઈ, જેનો ઉમંગનો વૈભવ અહીંયા છલકાય છે, પરમ આદરણીય દામાણી સાહેબ, સન્માનીય પિંકીબેન, પરમ આદરણીય ગુરુ પાયલબેન અને પ્રિયલ અને બાળકો, સૌ પ્રથમ મારે એક જ વસ્તુ ઉમંગભાઈનો જે ઉત્સાહ છે એના માટે વાત કરવી છે કે જેમ દામાણી સાહેબે કહ્યું એમ ઉમંગભાઈ એક એવું ઉદાહરણ છે બેનમૂલ, શુદ્ધિ, બુદ્ધિ અને વૃદ્ધિથી સમૃદ્ધિ લાયા છે. શુદ્ધિ એટલે પ્રમાણિકતા, બુદ્ધિ એટલે પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ અને વૃદ્ધિ એટલે વિકાસ. શુદ્ધિ, બુદ્ધિ અને વૃદ્ધિથી સમૃદ્ધિને પોતાના આંગણે લાયા છે અને એને સમાજ માટે વહેંચવાનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. અને એમની મતિ અને ગતિ એક લાઈનમાં છે એટલે આ પ્રગતિ કરી શક્યા છે. એટલા માટે અને અમદાવાદ શહેરને આપણે એવું કહી શકાય કે અમદાવાદના મસ્તક ઉપર જે મોરપીંછ છે એ પતંગ છે. એટલે અમદાવાદના સાંસ્કૃતિક વારસાને ભવ્ય રીતે સંવારવાનું કામ ઉમંગભાઈ અને ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ અમદાવાદ શહેર એમને માટે ઋણી છે કે ખૂબ સુંદર કામ એમને કર્યું છે. જ્યારે ઉમંગભાઈને મળવાનું થાય ત્યારે એમ થાય કે ઉમંગભાઈની જોડેથી કંઈક
શીખવાનું મળશે. કંઈક નવું વિચારોના તો એમના ભંડાર છે, નવા ઇનોવેટિવ આઈડિયાઝ એમના મગજમાં અવિરત રીતે જ્યારે હું મળું ત્યારે મને એમ લાગે કે કંઈક નવો વિચાર એ લઈને આવી રહ્યા છે. અને જે તકવંચિત છે, શોષિત છે, પીડિત છે એવા લોકો માટે સેવાભાવ સમગ્ર ઉમંગભાઈના પરિવારને છે. એમના દીકરો નીલ, એમના વાઈફ અને નીલના વાઈફ એટલે અસ્મિતાબેન, અસ્મિતા દીદી, સમગ્ર પરિવાર સેવા કાર્યમાં ઓતપ્રોત છે. અને કેવી રીતે નીચેનો જે તબક્કાનો માણસ છે એ કેવી રીતે ઊંચો આવે. ઉમંગભાઈની સંમતિથી એક વાત કહું કે ઉમંગભાઈએ સ્વપ્નું જોયું હતું ઊંચું. અહીંયા પતંગ હોટલ આગળથી એમના દીકરી પસાર થતા હતા ત્યારે એમને થયું હતું એમની દીકરીને કે આ હોટલમાં આપણે જઈએ અને આ હોટલ કેવી રીતે શું કરવું તો આ હોટલના આપણે ઓનર થઈ શકીએ. અને આજે હી હેઝ પ્રૂવડ. આજે ઉમંગભાઈ આ હોટલના માલિક થયા છે અને અમદાવાદ શહેરને એક ભવ્ય સાંસ્કૃતિક વારસો ઉમંગભાઈએ આપ્યો છે. અને સૌથી પહેલી વાત એ કે મને એમને મારું સૌભાગ્ય ગણું છું કે આ એમની કમિટીમાં મને બોલાયો અને મને કહ્યું કે સારા એનજીઓ જે સારું કામ કરે છે એને આપણે પોંખવા છે, એમનું સન્માન કરવું છે. તો એમને આપણે બોલાવવાનું સંકલનનું જો કાર્ય આપતા રહો તો સારું. અને એનો હું મારું પરમ સૌભાગ્ય ગણું છું. અને આજે ઉમંગભાઈના આભાર અને ઋણ સ્વીકાર કરું છું કે આજે તક આપી તમે એમને લોકોને. અને પાયલબેનની સંસ્થા અનમોલ મોતી ફાઉન્ડેશનને આજે અહીંયા આમંત્રિત કર્યું, આજે સન્માનિત કર્યું અને એમને રેકગ્નાઇઝ કર્યું. એ બદલ ખૂબ આભાર. અને બાળકો, દામાણી સાહેબે ખૂબ સાચું કહ્યું છે. ઉમંગભાઈ પણ એમ જ માને છે કે ભગવાન અને ખુદા એ બીજો નંબર છે પણ મા બાપ એ પહેલો નંબર છે. એટલે તમારા મા બાપને, તમારા પરિવારને તમારે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે કે કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ સારા કલેક્ટર બને. અને સાહેબે એવું કીધું કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર પણ બની શકે. એટલા માટે મોટું સપનું જુઓ. અને છેલ્લી એક વાત એમ કહું કે આ ગુરુ ને આપણે વંદન એટલા માટે કરવાનું કે ગુરુનો અર્થ શું? ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ જે લઈ જાય એ ગુરુ. એટલે ગુરુદેવ માટે એક તાળીઓ જોરદાર પાડી લઈએ. પહેલાના જમાનામાં માસ્ટર કહેતા હતા. એ માસ્ટરનો કેટલો ગંભીર અને સારો અર્થ છે. માના સ્તરથી જે ઊંચે લઈ જાય એનું નામ માસ્ટર. એટલે એની કેટલી મોટી ભૂમિકા છે કેળવણીમાં. એટલે આ બધા ગુરુદેવને વંદન, નમન અને પ્રણામ. તમને લોકોને ખૂબ શુભેચ્છા, આશીર્વાદ અને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય ભારત. એટલે તમારા ગુરુ માટે એક શાયરી કહી દઉં છું. હું છે ને પાયલબેન માટે ગિફ્ટ લઈને આવવાનો હતો. પછી મને ખબર પડી, દિલ કો કભી તું જज्बात दे नहीं सकते हो, दिमाग को कभी तू नसीहत दे नहीं सकते हो, देने को तो मेरे पास चांद है, पायलबेन खुद चांद है, चांद को चांद क्या देंगे. હવે તમારા બાળકો માટે કહી દઉં છું. બાળકો માટે અંતરમાં અરમાન છે, નૈનોમાં સ્નેહનો ઇંતજાર છે, રોમે રોમમાં ઉત્સાહ ઉમંગ છે, ત્યારે મનમોહક વાતાવરણમાં તમારા બાળકોની સુવાસ છે. હવે ખાસ આપણા એનજીઓમાં અમેરિકાથી એક મારા મિત્રનો દીકરો આવ્યો છે. એ કે મારે તમારા એનજીઓનો આ ખૂબ ભાગ લેવો છે, મારે જોવું છે કે તમે કેવી રીતે એનજીઓ ચલાવો છો. તો એને કાલની શોર્ટ નોટિસમાં એવો સહેલને કહું કે સહેલ આવીને 2 શબ્દો બોલશે. સહેલ થેન્ક યુ ઉમંગ અંકલ. બધા જાગો છો ને? કેવું રહ્યું અત્યાર સુધીનું? તમે બધા મારા ફ્રેન્ડ્સ બનશો? લઈ જજો અમેરિકા લઈ જજો. હવે હું તમને છે ને એક વસ્તુ કહું. એક વસ્તુ મને યાદ આવી છે. હું ભણવામાં એટલો સારો નહોતો જ્યારે હું ભણતો હતો. ઓફકોર્સ હવે સારો છું એટલે જ હું અમેરિકા ગયો છું. પણ પહેલા અહીંયા જ્યારે હતો ત્યારે એટલો સારું ભણવામાં નહોતો. મને યાદ છે મારા પપ્પા હંમેશા એ છે ને એ પોતે બી પ્રોફેસર હતા, એ ટીચર હતા. અને હંમેશા એમની સ્પીચમાં એવું કીધા કરતા હતા કે पढ़ोगे लिखोगे तो होगे खराब, पढ़ोगे लिखोगे तो होगे खराब, खुदोगे खेलोगे तो होगे नवा. હવે આ વસ્તુથી મને હંમેશા એવું થાય એટલે એકવાર શું થયું કે હું બહુ બધા સબ્જેક્ટમાં ફેલ થયો.
એટલે મારા ટીચરે મને પૂછ્યું બેટા તને કેમ આટલા બધા સબ્જેક્ટમાં ફેલ થયો? એટલે મેં કીધું મારા પપ્પાએ તો મને એવું કીધું છે, ખેલોગે કૂદોગે તો હોંગે નવાબ, પઢોગે लिखोगे तो होंगे खराब. તો પછી એમણે શું કર્યું કે પપ્પાને બોલાયા. હવે પપ્પાને મેં પૂછ્યું પપ્પા તમે જે કીધું એ પ્રમાણે મેં તો કર્યું છે, ઓકે? એટલે પપ્પાએ પછી મને સમજાયો કે બેટા એવું નથી કે ભણવાનું નહીં, પણ ભણવાની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ બી કરવાની, જે પાયલબેન તમે કરાવડાવો છો, રાઈટ? કે ખાલી ભણવાનું નહીં, બીકોઝ ભણવામાં ડેફિનેટલી તમે તમારી ચોપડીઓનું બધું યાદ રાખો, બધું બાય હાર્ટ કરો, બટ સાથે સાથે જે તમને પાયલબેન શીખવાડે છે કે મા બાપનું ધ્યાન રાખો, બધાની રિસ્પેક્ટ કરો. અધર થિંગ ઇઝ કે તમારી સાથે બીજા બધા ફ્રેન્ડ્સ છે, રાઈટ? એ બધાનું હંમેશાથી ધ્યાન રાખજો. જ્યારે મોટા બી થાઓ તો ભૂલતા નહીં કે તમારી આજુબાજુમાં કોણ છે, બીકોઝ છેલ્લે એ જ તમને કામમાં લાગશે, એ જ તમારું ફેમિલી છે. એટલે આઈ જસ્ટ વોન્ટ સે કે પાયલબેન અને તમે થેન્ક યુ સો મચ કે તમે આ કરો છો. હું એજ્યુકેશનલ પરિવારમાંથી આવું છું. આઈ અન્ડરસ્ટેન્ડ કે એજ્યુકેશનલનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, અને આઈ વિશ, અને હું તમને આના પછી બી મળીશ, અને હું તમને ડેફિનેટલી કંઈક રીતે હું ઇન્વોલ્વ થઈ શકું ટીચિંગમાં કે ગમે તે રીતે. ડેફિનેટલી ઇટ વુડ બી માય પ્રિવિલેજ, અને થેન્ક યુ સો મચ. બધા તમે ઉપર જમીને નીચે આવો ને ત્યારે બધાને આ બેગ મળવાની છે. ઉમંગભાઈ, ઉમંગ છે પતંગ લઈને ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે, ક્યારથી કરવામાં આવી છે, શું ઉદ્દેશ છે? અમારી રીઓપનિંગ પતંગ હોટલ જે 9 મહિના પહેલાં થઈ છે, અને આ પતંગ હોટલ 1983માં બની છે. જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે આ હોટલ બનેલી છે. એ વખતે અમદાવાદ શહેરની અંદર ટોલેસ્ટ બિલ્ડિંગ હતું, અને ત્યારે આ રીઓપનિંગ અમે જે કર્યું છે ત્યારે અમે એક NGOની સ્થાપના કરી છે કે જે NGOમાં અમારે બપોરના ટાઈમે અમારી પતંગ હોટલ જ્યારે ખાલી હોય 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં, તો અમદાવાદના 168 NGO જોડે અમે જોડાયેલા છીએ. એ NGOના બાળકો અહીંયા આવે અને અમારા જે થિયેટરની અંદર બાળકોને અમદાવાદ શહેર ઉપરનો વિડીયો બતાવીએ છીએ કે આમ 600 વર્ષનું અમદાવાદ શહેર શું હતું અને કેવી રીતે વિકાસ થયો છે. એ અમદાવાદ શહેરનો વિડીયો બતાવીએ છીએ. અમદાવાદ શહેર ઉપરનું આખું એક પ્રદર્શન છે. જૂનું અમદાવાદ શું હતું, આજનું અમદાવાદ શું છે, આવતીકાલનું અમદાવાદ શું થવાનું છે, એનું આખું પ્રદર્શન બતાવીએ છીએ. અને બાળકોને સાંજે 6:30 વાગે ઉપર લઈ જઈ અને ડિનર કરાવીએ છીએ. આ એક NGOની એક સેવા, જે અમદાવાદ જોડે જોડાયેલા NGO છે એના બાળકો અહીં આવે અને પતંગ હોટલમાં જાય, ફક્ત સેવાના પ્રવૃત્તિ થાય, એ આશયથી આ NGOની સ્થાપના કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શનનો બિઝનેસ અને હોટેલનો બિઝનેસ અને NGO આ કોમ્બિનેશન કઈ રીતે બન્યું? મેં અમદાવાદ શહેરની અંદર 150 પ્રોજેક્ટો કરેલા છે. હું રિયલ એસ્ટેટમાં 42 વર્ષથી જોડાયેલો છું. મેં જે એફોર્ડેબલ હાઉસિંગનો કિંગ કહેવાય, તો મેં ઘણો બધા શહેરની અંદર બિલ્ડિંગો બનાવ્યા છે. તો પતંગ હોટલ જ્યારથી મેં લીધી ત્યારથી એવો મનથી વિચાર કર્યો કે આ પતંગ હોટલની અંદર જે મારા દીકરાએ રિનોવેશન કરીને કર્યું છે, અત્યારે 2200 રૂપિયા ડીશની કિંમત છે. તો આ બાળકો ખાલી જોઈ જ શકે એમ છે, આ લોકો કોઈ દિવસ ઉપર આવી શકે એમ નથી. તો એવી એક NGOની સ્થાપના કરી કે જે બાળકો જે પતંગનું એન્વાયરમેન્ટ, પતંગનું ફૂડ અને પતંગનો લાવો લઈ શકે, એના આશયથી અમે લોકોએ આ NGOની સ્થાપના કરી છે. એનો મેઇન આશય એટલો છે કે મારા દીકરાની મિસિસ અસ્મિતા, એનો એક જ આશય છે કે નાના બાળકો એને NGOના સંસ્થાના જે બાળકો હોય તે પતંગમાં આવી શકે, એ આશયથી જ આ NGOની સ્થાપના કરેલી છે. બેન, ઉમંગ છે પતંગ લઈને ફાઉન્ડેશનની જે સ્થાપના કરવામાં આવી છે, કેટલા સમયથી થઈ છે અને શું કાર્ય? ઉમંગ સે પતંગની જે ફાઉન્ડેશન છે, અમે પતંગ જ્યારે રિલોન્ચ કર્યું
ત્યારે ઉમંગભાઈના મગજમાં વિચાર આવ્યો કે આપણે કેમ એક સેવાકીય સંસ્થા ચાલુ ના કરીએ. એટલે ઉમંગભાઈના દીકરાની બહુ જે અસ્મિતા ઠક્કર છે એમણે આખા એનજીઓની સ્થાપના કરી અને અમદાવાદના 168 એનજીઓ સાથે અમે લોકોએ ટાઈપ કર્યું છે. અને એ એનજીઓની અમારા એનજીઓની અંતર્ગત અમે દર શનિ રવિ બપોરે 4 થી 7 અહીંયા અલગ અલગ એનજીઓના બાળકો છે, વૃદ્ધો છે, અનાથ છે, વિકલાંગો છે, અંધજન મંડળ છે કે શારીરિક રીતે કે સશક્ત કે અશક્ત જે પણ તકથી વંચિત રહી ગયા છે બધાને અમે અહીંયા બોલાવીએ છીએ. અહીંયા પતંગની સુવિધાનો અમે એમને આનંદ આપીએ છીએ અને પતંગના અલગ ફૂડનો એમને આનંદ કરાવીએ છીએ. 168 જે એનજીઓ તમારી સાથે જોડાયા છે એમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓમાં થતી હોય? એ એનજીઓમાં મોસ્ટલી એવી પ્રવૃત્તિઓ થાય છે કે સ્લમ એરિયાના બાળકો હોય તો એ બાળકોને એ લોકો ધર્મનું જ્ઞાન પૂરું પાડે, સમાજમાં પગભર થવા માટે કઈ રીતે શિક્ષણ પૂરું પાડે, એ બાળકોને ન્યુટ્રિશન ફૂડની વેલ્યુ સમજાવે અને બાળકોને એક સક્ષમ પગભર રીતે જીવી શકે એ માટે સક્ષમ બનાવે છે. એક સપનું છે એક સામાન્ય બાળકનું હોય જે પૂરું ન થઈ શકતું હોય જે આપણા એનજીઓ દ્વારા કરવામાં આવેલું છે. આજે કયા એનજીઓના બાળકો? આજે આપણે અહીંયા અનમોલ મોતી નામનું એક ફાઉન્ડેશન છે, પાયલબેન એ ફાઉન્ડેશન ચલાવે છે અને એ ફાઉન્ડેશનમાં એલિસ બ્રિજ એરિયાના લગભગ 50 જેટલા બાળકો છે જે સ્લમ એરિયાના છે એને પાયલબેન આખું ધર્મનું અને ભણતરનું ને બધું શિક્ષણ પૂરું પાડે છે. થેન્ક યુ. હું પાયલ શાહ અને અનમોલ મોતી કરીને એક એનજીઓ ચલાવું છું અને લગભગ એવું કહી શકાય 4-5 વર્ષ મને થઈ ગયા છે આ કામ કરે અને 5-7 છોકરાઓથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને આજે મારી સાથે 200 છોકરાઓ છે અને 3 જગ્યાએ આ બ્રાન્ચ ચાલે છે. મેઇન રિવરફ્રન્ટ અને એક અશોકનગર પાલડી અને એક ગાંધીનગર. 3 જગ્યાએ ફૂટપાથ પરથી જ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું અને આજે 2 જગ્યા ઉપર હજુ બી ફૂટપાથ પર જ કામ કરીએ છીએ અને એક જગ્યા પર એક 10x10ની રૂમ છે જેમાં અમે 60 છોકરાઓ એક સાથે ભણીએ છીએ. આપણે જે એનજીઓ બનાવ્યું છે એમાં આપણે કેવી રીતે સહયોગ મળ્યો? મેં હજી સુધી કોઈ ટ્રસ્ટ બનાવ્યું નથી પણ કહી શકાય ને કે એક સારા વેમાં અને સારી દિશામાં હું કામ કરી રહી છું તો ઘણા બધાનો મને સપોર્ટ મળ્યો છે અને ઘણા લોકોના એક ફોન હું કરું અને મને ઘણી બધી વસ્તુઓથી માંડીને આજે રૂમનું ભાડું બી કોઈ વખત મારે આપવાનું હોય છે તો મને લોકો સપોર્ટ કરે છે. બાળકો આપના એનજીઓ સાથે જોડાયેલા છે? સોરી, કેટલા બાળકો આપના એનજીઓ? 200થી વધારે છોકરાઓ મારી સાથે દીકરા દીકરીઓ ભણે છે. પ્રવૃત્તિઓમાં કહીએ તો સ્કૂલના સિવાયનું કે જેમ કે બેંકમાં ભરવાની સ્લીપ શીખવાડીએ છીએ. કોઈ પણ છોકરાઓને તમે રેન્ડમલી ઊભો કરો અને તમે એમને પૂછો કે તમારું નામ શું છે તો એ હસમુખ માનવતા કહે છે. મતલબ કે માનવતા શબ્દને અમે લોકોએ બહુ હાઇલાઇટ કર્યો છે કારણ કે ત્યાંના લોકો કહી શકાય કે બધા અલગ અલગ કાસ્ટના છે તો કાસ્ટથી બહુ બધા પ્રોબ્લેમ્સ થયા છે તો અમે લોકોએ બધાને એક કર્યા છે માનવતા કરીને. થેન્ક યુ. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर. करो.